વલસાડ જિલ્લાનું ઉમરગામ ગામ, તેમાં ખતલવાડના આ જોખમી દ્રશ્ય જુઓ. વાલી ફળિયાના બાળકોએ શાળાએ જવા જીવના જોખમે આ રીતે નદી પાર કરવી પડે છે. વાલી ફળિયા અને માછીવાડ સુધી પાકા રસ્તાનો અભાવ છે. શાળાએ જવા માટે બાળકોએ પાણીમાંથી પસાર થવું પડે છે. પાણી ઉપર બની રહેલા નાળાનું કામ 3 વર્ષથી અધૂરું છે. અધૂરા કામની દિવાલ પરથી બાળકો આ રીતે પસાર થાય છે. શાળા સુધી પહોંચવા જાળી, ઝાખરા અને પાણીમાંથી પસાર થવાની ફરજ પડે છે. બાળકોને શાળા સુધી પહોંચાડવા અને ઘરે પરત લાવવા માટે વાલીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આ રીતે જીવના જોખમે શું ભણશે ગુજરાત? તે પણ સવાલ ઉઠે છે. લાંબા સમયથી માંગ હોવા છતાં રસ્તો નહીં બનતા સમસ્યા વકરી છે તેવો સ્થાનિકોનો આક્ષેપ છે.